માલ્યા દાડે આવ્યા તાર 2 આપી, બીજા દાડે આવ્યા તો 2 આપી, આજે આવ્યા તો કે ડીએપી ની થેલી લ્યો તો 3 આલે। હવે અમારે ડીએપી ના પૈસા સાહેબ નથી, બરોબર। ઓરિયા અમારે લેવી છે એટલે આલકડા 2 હાલતો હતો ને હવે 1 કરી છે। 9 વાગ્યાના લાઈનમાં અમે ઊભા હતા। હાલ તો 5 હાલે તો 2 હાલે તો તમે એક થેલી હાલ મળે એવું લાગતું નથી અમને કે હવે હાલ પહેલા 3 આપતા હતા, હવે 1 કઈ નથી, એકમાં હજી નક્કી નથી। કોઈ તકલીફમાં તો કોઈ ખેડૂતને કોઈ કોમી જ નથી। ગમે તો 2 જગ્યાએ ખાતર આવે તો એ લાઈનમાંથી કૂદી પછી અહીંયા આવું, પછી સિચ્યુએશન સચવાતી નથી તો પછી ખાતર ના લઈએ તો ઉભાવો થાય એટલે પછી અમે પછી 3 આપતા હોય પણ જગ્યા પછી 2 આપીએ। ખાતરના ધાંધિયાની વેદના છે પાટણના ખેડૂતોની। રવિ સિઝનની શરૂઆતની સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે। ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરે છે। કામ ધંધા મૂકીને આવતા ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા છે। 4-5 થેલી ખાતરની માંગ સામે માત્ર એક જ થેલી ખાતર મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે। વિક્રેતાનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે।